નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. ગમછો લહેરાવે પીએમનું સ્વાગત. સુરતમાં મોદી બોલ્યા, બિહારી જાતિની રાજનીતિને ઠુકરાવી. જે લોકો હારી ગયા છે તેમને આઘાતમાંથી બહાર નીકળતા મહિનાઓ લાગશે. સુરતમાં રાજ્યનું પ્રથમ 3D CE મેમોગ્રાફી સેન્ટર. વેસુ ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન. AI આધારિત USG અને અદ્યતન એક્સ-રે સુવિધા ઉપલબ્ધ. આરટીઓ ઇન્સ્પેક્ટરને મોડા પર મુક્કા માર્યા. મોપેડ ચાલક કોલેજિયન સહિત બેને ઠપકો આપતા તુમકો ગાડી કે સાથ જલા દેંગે કહી માર મારી બાઇક પર ફેંક્યા. અકસ્માત બાદ ડ્રાઈવરનો પગ સ્ટીયરિંગની નીચે ફસાયો. રેસ્ક્યુ કરાયું. અમરોલીમાં સુરત મહાનગરપાલિકાના કચરાનું ડમ્પર ડિવાઈડરમાં ઘુસાડી દીધું. ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ. અને ઉધનામાં ઘંટી ચાલક પર ચપ્પુનો હુમલો. જૂની અદાવતમાં જીવલેણ હુમલો થયો. ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો. ઉધના પોલીસે તપાસ શરૂ કરી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પહોંચ્યા હતા. તેમણે સુરતમાં નિર્માણાધીન મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લીધી હતી અને દેવમોગરા મંદિરમાં પાંડોરી માતાને પ્રાર્થના કરી હતી. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આદિવાસી સમુદાયો દ્વારા પાંડોરી માતાને કુળદેવી માનવામાં આવે છે. વડાપ્રધાને ડેડિયાપાડામાં 4 કિલોમીટરનો રોડ શો પણ કર્યો હતો, જ્યાં રસ્તાના કિનારે હજારો આદિવાસી લોકો જોવા મળ્યા હતા. રોડ શો પછી વડાપ્રધાન ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ 9,700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. ડેડિયાપાડાનો કાર્યક્રમ પૂર્ણ કરી વડાપ્રધાન સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. અહીં બિહારીઓ દ્વારા ગમછો લહેરાવી પીએમ મોદીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. મૂળ બિહારના અને વર્ષોથી કામ અર્થે સુરત રહેતા બિહારીઓને વડાપ્રધાને સંબોધ્યા હતા અને દેશમાં બિહારના લોકોના પ્રદાનને યાદ કર્યું હતું. સભા સ્થળે પહોંચીને પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના મુખ્ય કાર્યક્રમમાં 9,700 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ સભાને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી નેતાઓના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે દેશની રક્ષા માટે આદિવાસી લોકો હંમેશા આગળ રહ્યા છે. આ સાથે પીએમ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાન અને કેન્દ્રમાં વડાપ્રધાન પર રહેતા છેલ્લા 11 વર્ષમાં આદિવાસી કલ્યાણ માટે જે યોજનાઓ લાગુ કરી અને જે કામો કર્યા તેનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે કોંગ્રેસની સરકારોએ હંમેશા આદિવાસીનો અવગણના કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જનજાતીય ગૌરવ દિવસનો અવસર આપણને આપણા લાખો આદિવાસી ભાઈ બહેનો સાથે થયેલા અન્યાયને યાદ કરવાનો પણ અવસર આપે છે. 6 દાયકા સુધી દેશ પર શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીએ આદિવાસીઓને તેમના ભાગ્ય પર છોડી દીધા. આદિવાસી વિસ્તારોમાં કુપોષણનો ભય હતો, આરોગ્ય સુરક્ષા એક સમસ્યા હતી, શિક્ષણનો અભાવ હતો અને કનેક્ટિવિટીનો અભાવ હતો. આ અભાવ આદિવાસી વિસ્તારોની ઓળખ બની ગયો હતો અને કોંગ્રેસ સરકાર નિષ્ક્રિય બેસી રહી. પરંતુ આદિવાસી કલ્યાણ ભાજપની ટોચની પ્રાથમિકતા રહી. અમે હંમેશા આદિવાસીઓ સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને વિકાસના લાભો તેમના સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે આગળ વધ્યા. દેશને 1947માં આઝાદી મળી. આદિવાસી સમાજ ભગવાન રામ સાથે પણ જોડાયેલો છે. તે ખૂબ પ્રાચીન છે, પરંતુ 6 દાયકા સુધી શાસન કરનારાઓને ખ્યાલ ન હતો કે આટલા મોટા આદિવાસી સમુદાયના વિકાસ માટે કંઈક કરવાની જરૂર છે. જ્યારે અટલ બિહારી વાજપેયી દેશમાં પહેલીવાર વડાપ્રધાન બન્યા અને ભાજપ સરકાર બની, ત્યારે દેશમાં પહેલીવાર
આદિવાસી સમુદાય માટે એક અલગ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. પરંતુ અટલ બિહારી વાજપેયીના શાસન પછી સરકાર જ્યારે કોંગ્રેસ પાર્ટીને ફરીથી 10 વર્ષ માટે કામ કરવાની તક મળી ત્યારે તેમણે આ મંત્રાલયની અવગણના કરી. बिहार का ऐतिहासिक विजय हुआ हो और अगर हम सूरत से आगे जा रहे हो और बिहार के लोगों को मिले भी ना जाए तो लगता है यात्रा अधूरी रह गई. और इसलिए गुजरात में रहने वाले और खास करके सूरत में रहने वाले मेरे बिहारी भाइयों का हक बनता है और इसलिए मेरी स्वाभाविक जिम्मेवारी भी बनती है कि आप लोगों के बीच आकर के इस विजयोत्सव की कुछ पल का मैं भी हिस्सा बनूं. अचानक कार्यक्रम बन गया. मैं सुबह जा रहा था डेडियापाड़ा तो यहाँ के हमारे साथियों ने मुझे कहा कि बिहार के लोगों की इच्छा है अगर आप 5-10 मिनट बाहर आ जाए तो लोग आ जाएंगे. और मैं देख रहा हूं दूर दूर तक काफी मात्रा में लोग बाहर भी दिखते हैं. साथियों, आप भी जानते हैं, बिहार के लोग भी जानते हैं, हम वो पार्टी हैं जब हम गुजरात में मुख्यमंत्री के रूप में आपने मुझे काम दिया था तब भी हमारा एक मंत्र था कि भारत के विकास के लिए गुजरात का विकास. हमारी मूलभूत सोच रही है ये हमारा देश नेशन फर्स्ट. સુરતના આરોગ્ય ક્ષેત્રમાં આજે એક ઐતિહાસિક ઉમેરો નોંધાયો છે. વેસુના વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે રાજ્યના પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ મેમોગ્રાફી સેન્ટર વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અદ્યતન ટેકનોલોજી, AI આધારિત મશીનરી અને અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ ધરાવતા આ સેન્ટરથી બ્રેસ્ટ કેન્સર જેવા ગંભીર રોગોમાં વહેલા અને ચોક્કસ નિદાનની મોટી આશા જગાઈ છે. ડોક્ટર ધારાશાએ જણાવ્યું કે યંગ વુમનમાં ઝડપથી વધી રહેલા કેન્સરના જોખમને ધ્યાનમાં રાખીને આ 3D CE મેમોગ્રાફી મશીન સુરતમાં પહેલીવાર સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ડેન્સ બ્રેસ્ટ ધરાવતી મહિલાઓમાં પણ ઝીણા લિજન્સ અને કેલ્સિફિકેશન શોધવામાં સક્ષમ છે. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન બિઝનેસ પાર્ક ખાતે વેરિટાસ રેડિયોલોજી સેન્ટરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સેન્ટર રાજ્યનું પ્રથમ 3D કોન્ટ્રાસ્ટ એન્હાન્સ્ડ CE મેમોગ્રાફી સેન્ટર છે, જે અદ્યતન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સક્ષમ સુવિધાઓથી સજ્જ છે. ઉદ્ઘાટન સમારોહ ડોક્ટરોના માતા પિતાના શુભ હસ્તે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી યોજાયો હતો. સેન્ટરના સંચાલક ડોક્ટર ધારાશાએ જણાવ્યું હતું કે આશરે 1600 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર અનુભવી રેડિયોલોજિસ્ટોની ટીમ દ્વારા સંચાલિત છે. હોલોજિક કંપની દ્વારા આ સેન્ટરને સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેમોગ્રાફીનો દરજ્જો આપ્યો છે. સેન્ટરમાં 3D CE મેમોગ્રાફી, AI સક્ષમ અલ્ટ્રાસાઉન્ડ, USG અને 2 ડિજિટલ એક્સ-રે જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત અન્ય સેવાઓમાં 3D મેમોગ્રાફી, CE મેમોગ્રાફી, કલર ડોપલર, હાઈ એન્ડ સોનોગ્રાફી, લિવર ઇલેસ્ટોગ્રાફી, ફીટલ મેડિસિન, ફેટ ક્વોન્ટિફિકેશન, 3D 4D સ્નાયુની સોનોગ્રાફી, VABB
ફૂલ લેન્થ સ્કેનોગ્રામ અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીનો સમાવેશ થાય છે. જો આનો સહી તરીકેથી ઉપયોગ કરવામાં આવે કે જે સ્ક્રીનિંગ મેમોગ્રાફી આપણે કહી શકીએ છીએ એ કરવામાં આવે કે કોઈ પણ તકલીફ નથી, કોઈ પણ સિમ્ટમ્સ નથી, તો પણ તમે 40 વર્ષની ઉંમરથી એવરી યર મેમોગ્રાફી કરાવો છો તો આપણે નાનામાં નાની ગાંઠ આમાંથી પિકઅપ કરી શકીએ છીએ. 4-5 mmની હોય કે 1 સેન્ટીમીટરથી નાની ગાંઠ હોય એ પણ આપણે પિકઅપ કરી શકીએ છીએ અને એની ટ્રીટમેન્ટ એકદમ સિમ્પલ થઈ જાય છે. એટલે તમે જેટલું અર્લી પિકઅપ કરો એના માટે તમારે એવરી યર મેમોગ્રાફી કરાવવી પડે. એ તમે કરાવો તો આનો લાભ ચોક્કસ થશે. આ ટેકનોલોજીથી નાના કેલ્સિફિકેશન કે ઝીણા લિજેન્સ પણ ઝડપી શોધી શકાય છે. સેન્ટરમાં વેક્યુમ આસિસ્ટેડ બ્રેસ્ટ બાયોપ્સી VABB સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના દ્વારા સામાન્ય કોર બાયોપ્સી ન મળી શકે તેવી ઝીણી ગાંઠ પણ મળી શકે છે. એટલે કે ઝીણી ગાંઠની પણ બાયોપ્સી થઈ શકે છે. તેમજ યંગ દીકરીઓમાં થતી સાદી ગાંઠ ઓપરેશન વગર માત્ર પિન હોલ દ્વારા દૂર કરી શકાય છે, જેના કારણે દર્દીની ફિઝિકલ અને ઇમોશનલ સ્ટ્રેસ નહિવત થઈ જાય છે. ડૉક્ટર ધારા શાહે વધુમાં ઉમેર્યું હતું કે અહીં AI આધારિત સોનોગ્રાફી મશીન, 2 ડિજિટલ એક્સ-રે અને ફૂલ સ્કેનોગ્રામ જેવી ટેકનોલોજી પણ ઉપલબ્ધ છે. મશીનો અદ્યતન છે અને સાથે અનુભવી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ હોય, દર્દીઓને સર્વોત્તમ કાળજી મળી રહેશે. સુરતના પાલ વિસ્તારમાં RTO ઇન્સ્પેક્ટર પોતાની કાર લઈને જતા હતા ત્યારે 2 શખ્સોએ તેમની કાર સાથે અકસ્માત થાય તે રીતે કટ મારી હતી, જેથી RTO ઇન્સ્પેક્ટરે હોર્ન મારતા બંને શખ્સો અકળાયા હતા અને કાર આગળ બાઇક ઊભી રાખી કાચમાં મુક્કા માર્યા હતા, જેથી RTO ઇન્સ્પેક્ટર નીચે ઉતરતા બંને શખ્સોએ તેમના પર હુમલો કરી ઢોર માર માર્યો હતો. એટલું જ નહીં, RTO इंस्पेक्टर ने मार मारीने तुम दोबारा यहाँ दिखेंगे तो गाड़ी के साथ जला देंगे અને પોલીસ હમારા ક્યાં ઉખાડ લેગી એમ કહીને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી આખરે પોલીસે બંને હુમલાખોરો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. સુરત RTOના ઇન્સ્પેક્ટર તુષાર બાબુભાઈ બારિયા ગુરુવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ઘરેથી મહિન્દ્રા XUV 700 કારનું GJ5 RZ1668 લઈ પાલ ગૌરવપથ સ્થિત શ્રી સ્ટાર ટી સ્ટોલની બાજુમાં બર્ન હાઉસ કેફેમાં આ નાસ્તો કરવા જવા નીકળ્યા હતા. રસ્તામાં શ્રી સ્ટાર ટી સ્ટોલ નજીક ઉભેલા 2 મોપેડ ચાલકે મોપેડ લઈ નીકળ્યા હતા અને ઇન્સ્પેક્ટરની કારને કટ મારતા અકસ્માત થતા રહી ગયો હતો. તુષારે કારનો હોર્ન માર્યો તો ઈરાદાપૂર્વક મોપેડ કારની આગળ હંકારી કનગળત કરવાનું શરૂ કર્યું હતું. જોકે ઇન્સ્પેક્ટરે હોર્ન મારવાનું ચાલુ રાખતા મોપેડ કારની સાઈડમાં લાવી કારમાં લાત મારી હતી, જેથી ઇન્સ્પેક્ટરે કાર સાઈડ પર ઊભી રાખતાની સાથે જ બંને શખ્સ કારની આજુબાજુ આગળના દરવાજા પાસે દોડી આવ્યા હતા અને કારમાં મુક્કા માર્યા હતા, જેથી તુષારે સતર્કતા દાખવી લઈ બર્ન હાઉસ કેફે પાસે જઈ કાર રિવર્સ ઊભી રાખી કારમાંથી ઉતરી નુકસાન થયું છે કે નહીં તે જોઈ રહ્યા હતા. મોપેડ ચાલક પૈકી એક શખ્સે પાછળથી ઇન્સ્પેક્ટરને ગળેથી પકડી રાખ્યા, જ્યારે બીજાએ ઉપરા છાપરી મોઢા પર 7 થી 8 મુક્કા માર્યા હતા. ઇન્સ્પેક્ટરે પોલીસ બોલાવવાનું કહેતા મોપેડ સવાર બંને યુવાને तुम यहाँ दोबारा दिखोगे तो तुमको गाड़ी के साथ जला देंगे, तेरे को जो उखाड़ना हो वो उखाड़ लेना, हम तेरे को छोड़ेंगे नहीं એવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ઘટનાને પગલે લોકો એકઠા થઈ જતા તેમને તુષારને બચાવ્યો હતો અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવાનું કહેતા બંનેએ પોલીસ કો ફોન કરના હે તો કરો, પોલીસ હમારા ક્યાં ઉખાડ લેગી એવી પણ ધમકી આપી હતી. ઉલ્લેખનીય છે કે અડાજણ પાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરી અને અસામાજિક તત્વો બેખોફ થઈ સામાન્ય લોકોને રંજાડી રહ્યા છે. કોલેજમાં અભ્યાસ કરતા સોમેલ વિજય ગાયકવાડ અને હોટલ મેનેજમેન્ટનું કામ કરતો પ્રેમ સંજય ગાયકવાડની ધરપકડ કરી છે, જે પૈકી સોમેલ મહારાષ્ટ્ર મુંબઈના સાંતાક્રુઝના વિદ્યાનગરી રોડ સ્થિત જાદવ મોલ નજીક રહે છે, જ્યારે પ્રેમ મહારાષ્ટ્ર મુંબઈના મુલુંડના CNS ઓપન બજારની બાજુમાં અંબિકાનગરનો રહેવાસી છે. સુરત શહેરનું અડાજણ અને પાલ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટપોરી અને અસામાજિક તત્વોએ ભરડો લીધો હોય એવું પ્રતીત થઈ રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને પાલ ગૌરવપથ કે જ્યાં 3 સ્ટાર મટકા ચા અને મહાકાલ ટી સેન્ટરની બહાર આડેધડ વાહન પાર્કિંગની સાથે લોકોનું જમાવડું જોવા મળે છે.
આશ્ચર્યની બાબત એ છે કે જેમનો જમાવડો જોવા મળે છે તેમાં મોટા ભાગના ટપોરી અને અસામાજિક તત્વો છે અને સામાન્ય બાબતમાં ઝઘડો કરી હુમલો કરતા પણ ખચકાતા નથી. આ પ્રકારનું ન્યુસન્સ ગૌરવ પત્ની સાથે પાલ લેક ગાર્ડન નજીક મોડી રાત સુધી ધમધમતા ખાણીપીણીના સ્ટોલ પર પણ જોવા મળ્યું છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો અમરોલી ક્રોસ રોડ નજીક વહેલી સવારે એસએમસીનું કચરાથી ભરેલું ડમ્પર અકસ્માતગ્રસ્ત બન્યું હતું. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર સીધું જ ડિવાઈડરના થાંભલા સાથે અથડાતા ચાલક અનિલ કેબિનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળે પહોંચી કટર મશીનથી મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. અનિલને સારવાર માટે તરત જ હોસ્પિટલ ખસેડ્યો હતો. સદનસીબે તેને ગંભીર ઈજા પહોંચી નથી. અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં અમરોલી ક્રોસ રોડ નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાનું કચરાથી ભરેલું ડમ્પર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવીને ડિવાઈડરના થાંભલા સાથે જોરદાર અથડાતા ડમ્પરની કેબિન ચકનાચૂર થઈ ગઈ હતી અને ડ્રાઈવર કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો. ઘટના સ્થળે થોડાક મિનિટો સુધી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મુજબ ડમ્પરનો ડ્રાઈવર અનિલ રોજની જેમ વહેલી સવારે કચરું લઈ અમરોલી ઉધના રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો. જેમ તે અમરોલી ક્રોસ રોડની નજીક પહોંચ્યો એમ ડમ્પરના સ્ટીયરિંગ પરનું નિયંત્રણ છૂટી ગયું. વાહન ઝડપી ગતિએ ડિવાઈડર તરફ વળતા જ તેને જોરદાર અથડામણ અનુભવાઈ. અથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે ડમ્પરનો આગળનો ભાગ દબાઈ ગયો અને અનિલ કેબિનમાં જ ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અમરોલી પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો થોડાક મિનિટોમાં જ સ્થળે દોડી આવ્યા હતા. ફાયરના જવાનોએ અનિલને ફસાયેલા કેબિનને કટર મશીન અને હાઇડ્રોલિક સ્પ્રેડરના સહારે કાપીને માર્ગ બનાવ્યો. આશરે 15 થી 20 મિનિટના સચોટ અને કુશળ ઓપરેશન બાદ અનિલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર કાઢ્યા બાદ તેને તરત જ 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ અનિલને ગંભીર ઈજા થઈ ન હતી અને હાલ તે સુરક્ષિત છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને ડમ્પરની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ સ્ટીયરિંગ પરનું નિયંત્રણ છૂટી જવું અથવા અચાનક બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે. એસએમસી તંત્ર દ્વારા પણ ડમ્પરમાં કોઈ મશીનિકલ ખામી હતી કે નહીં તે જાણવા તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ થોડાક સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ ટ્રાફિક દ્વારા ક્રેન બોલાવી ડમ્પર હટાવી વાહન વ્યવહાર ફરી સામાન્ય બનાવાયો હતો. સ્થાનિકોએ પોલીસ ફાયરના ઝડપી પ્રતિભાવને પ્રશંસનીય ગણાવ્યું હતું. ઉધના વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જૂની અદાવતના મુદ્દે ઘંટી ચલાવતા યુવક પર અજાણ્યા માથાભારે શખ્સો દ્વારા ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘંટી ચાલકને ગંભીર ઇજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું, જ્યારે ઉધના પોલીસ સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે હુમલાખોરની શોધખોળમાં લાગી ગઈ છે. સુરતના ઉધના વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. આ વિસ્તારમાં ઘંટી ચલાવી જીવન ચલાવતા વ્યક્તિ પર અજાણ્યા માથાભારે યુવકે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં દહેશતનું વાતાવરણ છવાઈ ગયું છે. પ્રાપ્ત માહિતી મુજબ ઘંટી ચલાવતો વ્યક્તિ રોજની જેમ પોતાનું કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક એક શખ્સ ત્યાં આવ્યો
અને વિવાદ સર્જતા ચપ્પુ વડે તેના પર તાબડતોડ હુમલો કર્યો. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે હુમલો જૂની અદાવતના કારણે કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. હાલ હુમલાખોર કોણ છે અને હુમલાનું ચોક્કસ કારણ શું છે તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા ઘંટી ચાલકને તરત જ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરો અનુસાર તેની સ્થિતિ સ્થિર છે, પરંતુ ચપ્પુના ઘા ઊંડા હોવાથી વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હુમલાની જાણ થતાં જ ઉધના પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આસપાસના સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને હુમલાખોરની ઓળખને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું માનવું છે કે આ ઘટના પાછળ વ્યક્તિગત રંજિશ કે જૂની અદાવત મુખ્ય કારણ હોઈ શકે. જો કે તમામ એંગલને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સ્થાનિકોમાં આ ઘટના બાદ અસુરક્ષાની લાગણી ફેલાઈ છે અને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટેની માંગણી ઉઠી છે. ઉધના પોલીસે टूंक समय में आरोपी સુધી પહોંચવાની ખાતરી વ્યક્ત કરી હતી. एक असामाजिक तत्व था विशाल विजय पाटिल करके, वो लड़का लगभग आज हम लोग को 6 महीने से परेशान करके रखा है. हरेसमेंट करता है, बिना मतलब का दारू पी के आता है, चाकू घुमाता है सोसाइटी में, धमकियाँ देता है, बोलता है कि आप कहाँ जाओगे, उतना पुलिस स्टेशन जाओगे ना, बोले मैं वहाँ पे भी छूट जाऊँगा. चाकू में से जान से मारने धमकी देता है. हमारे पास हम लोग फोन करते हैं क्या बात है क्या नहीं, तो बोलता है मैं तो जान से मार दूंगा, जान से मार. हमारे पास फोन में रिकॉर्डिंग भी है. ज़्यादा कुछ बोलो तो बोलता है, मतलब आता है चाकू लेके घूमता है रोड पे एकदम रिक्सर. सीसीटीवी में कैमरे में रिकॉर्डिंग भी है उसका, और ज़्यादा कुछ बोलने जाओ तो जान से मारने धमकी दे देता है. ઉધના વિસ્તારમાં થયેલી આ જીવલેણ ચપ્પુ મારવાની ઘટનાએ સુરક્ષાની ચિંતાઓને ફરી ઊભી કરી છે. જૂની અદાવતના વિવાદમાં નિર્દોષ કમાણી કરતા વ્યક્તિ પર હુમલો થવાથી વિસ્તારના લોકોને દહેશતનો માહોલ અનુભવાઈ રહ્યો છે. હાલ ઘાયલની સારવાર ચાલી રહી છે અને પોલીસ ટીમ અનેક એંગલથી તપાસ આગળ વધારી રહી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસ દ્વારા હુમલાખોરની ઓળખ કરી ઝડપી લેવામાં આવશે તેવી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી. તો પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ વિસ્તારમાં 19 વર્ષના યુવકનું ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. લીંબાતના દત્તાત્રેયનગર વિસ્તારમાં રહેતા રાહુલ મગરે નામના યુવકનો બાંધકામ સાઇટ પરથી મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગળા પર કટર મશીનથી ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. યુવક માર્કેટમાં કામ કરતો હતો અને રોકડીના કામ માટે પોતાના મામા સાથે અહીં આવ્યો હતો. હાલ ઘટના હત્યા છે કે આત્મહત્યા તે અંગે શંકા વચ્ચે પાંડેસરા પોલીસે સ્થળ પરથી પુરાવા મેળવી તપાસ શરૂ કરી દીધી છે. સત્ય પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે એવી માહિતી સામે આવી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે એક ભયાનક અને રહસ્યમય ઘટના સામે આવી હતી. બાંધકામ સાઇટ પર નજીક 19 વર્ષના યુવકનું ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. મૃતકની ઓળખ લીંબાતના દત્તાત્રેયનગરમાં રહેતા રાહુલ રાજેન્દ્ર મગર તરીકે થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ મગર પાંડેસરા વિસ્તારની એક માર્કેટમાં કામ કરતો હતો. ઘટનાના એક દિવસ પહેલા તે રોકડી સંબંધિત કામને લઈ પોતાના મામા સાથે પાંડેસરા વિસ્તારમાં આવ્યો હતો. ત્યારબાદ તે ક્યાં ગયો અને શું થયું તે અંગે પરિવારજનો સહિત સ્થાનિકો પણ અજાણ હતા. આગામી સવારે બાંધકામ ક્ષેત્રે તેની લાશ પડેલી જોવા મળતા હાહાકાર મચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં યુવકના ગળાના ભાગે ગંભીર ઈજા જોવા મળી હતી, જે કટર મશીન અથવા કટર જેવી ધારદાર મશીનથી પહોંચાડવામાં આવી હોવાનું અનુમાન છે. આથી ઘટના હત્યા છે કે આત્મહત્યા તે મુદ્દે હાલ પોલીસ અલગ અલગ એંગલથી તપાસ ચલાવી રહી છે. ઘટના સ્થળ પર મળેલા પુરાવાઓ અને મૃતદેહની સ્થિતિને આધારે પોલીસે આ કેસને શંકાસ્પદ શ્રેણીમાં મૂક્યો હતો. સૂચના મળતા જ પાંડેસરા પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. પોલીસે બાંધકામ સાઇટનો વિસ્તાર કોર્ડન ઓફ કરી ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા હતા. આસપાસના સીસીટીવી ફૂટેજની કેમેરાની ફૂટેજ મેળવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત યુવક છેલ્લે કોના સંપર્કમાં હતો, મોબાઈલ કોલ ડિટેલ શું છે, ક્યાં ક્યાં અવરજવર કરી તે મુદ્દે પણ તપાસનું ચક્રો ગતિમાન કર્યા છે. 19 વર્ષની નાજુક વયે આવી ભયાનક સ્થિતિમાં મોત થયેલા પરિવારજનો શોકમાં મુગ્ધ બની ગયા છે. રાહુલના સગા સંબંધીઓએ મૃતકના સંદિગ્ધ મોત અંગે નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.
પરિવારના જણાવ્યા મુજબ રાહુલ સ્વભાવથી શાંત અને હળવો હતો અને તેની સાથે કોઈ દુશ્મની કે ઝઘડા જેવા મુદ્દાઓ પણ સામે આવ્યા નથી. હાલમાં પોલીસ તંત્ર માને છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ જ ગળાના ઘાવની ચોક્કસ માહિતી પ્રાપ્ત થશે. નવી તબીબી માહિતીના આધારે પોલીસ વધુ સ્પષ્ટતા કરી શકે તેવા સંકેતો છે. આવી ઘટના પહેલા ક્યારે ન બનેલા આવિર્ભાવ વિસ્તારમાં યુવાનની ગળા કપાઈ ગયેલી હાલતમાં લાશ મળતા સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. રહેવાસીઓનો ટોળો ઘટના સ્થળે એકત્ર થઈ ગયો હતો અને સૌના મનમાં એક જ પ્રશ્ન હતો કે આ ઘટના પાછળનું સાચું કારણ શું છે. પાંડેસરા પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ઘટનાની તપાસ ઝડપી ગતિએ આગળ વધારી અને ટૂંક સમયમાં સત્ય બહાર લાવવામાં આવશે. સુરતના સરથાણા વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. લારી ગલ્લા ધરાવતા વેપારીઓને મફતમાં જમવાનું માંગતા તત્વોએ ધમકાવ્યા બાદ બબાલ મચાવવાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. ઘટનાએ વિસ્તારના વેપારીઓમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. જાણ થતાં જ સરથાણા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને સંડોવાયેલા તત્વોને કાબૂમાં લેવા માટે પગલાં લીધા છે. સુરત શહેરના ઝડપી વિકાસ પામતા સરથાણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક ફરી એકવાર સામે આવતા વેપારીઓ સહિત સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓ સાથે અણધાર્યા રીતે ઝઘડો અને બબાલ કરનાર કેટલાક તત્વોએ વિસ્તારની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોમાંથી મળતી માહિતી મુજબ કેટલાક અજાણ્યા યુવાનો રોજિંદા જેમ હોય તેમ લારીવાળા વેપારીઓ પાસે પહોંચ્યા હતા. આ યુવાનોએ મફતમાં જમવાનું આપવાની માંગણી કરી હતી. વેપારીઓએ નિયમ મુજબ પૈસા વગર જમવાનું આપવા ઇનકાર કરતા જ આ તત્વોએ ગુસ્સામાં આવી ઝઘડો કર્યો હતો. વેપારીઓને ધમકાવવાના અને ઉશ્કેરણીજનક ભાષા વાપરવાના બનાવો સામે આવ્યા છે. આ સમગ્ર ઘટના રસ્તા પર લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે કેટલાક યુવાનો વેપારીઓની આજુબાજુ ભેગા થઈને બબાલ કરી રહ્યા છે અને વેપારીઓને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દ્રશ્યો સોશિયલ મીડિયા અને સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યા છે. ઘટનાને પગલે સરથાણા વિસ્તારના વેપારીઓમાં ભયનું માહોલ સર્જાઈ ગયું છે. નાના ધંધાર્થીઓએ એવી ચિંતા વ્યક્ત કરી છે કે આવા તત્વો સામે કડક કાર્યવાહી ન થાય તો રોજગાર ચલાવવા મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. વેપારીઓએ પોલીસ તંત્રને સખત પગલાં લેવાની માંગ સાથે અરજી કરવાની તૈયારી દર્શાવી છે. ઘટનાની જાણ થતાં જ સરથાણા પોલીસે ઝડપી પ્રવૃત્તિ દાખવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને દ્રશ્યોમાં દેખાતા યુવાનોની ઓળખ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર મુજબ સંડોવાયેલા તત્વોને ઝડપથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓએ પણ જણાવ્યું છે કે આવા બનાવો છેલ્લા કેટલાક સમયથી વધ્યા છે અને પેટ્રોલિંગ વધારી વિસ્તારને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત વધી છે. સીસીટીવીમાં કેદ આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઊભો કરે છે કે સરથાણા જેવા વ્યસ્ત અને વસ્તીવાળા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કેટલા હદે મજબૂત છે અને પોલીસ તંત્ર હવે આગળ શું પગલાં લે છે તેની નજર દરેકની ઉપર છે. સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી લોખંડના સળિયા અને એંગલની ચોરીના અનડિટેક્ટ કેસનો અંતે ભાંડાફોડ થયો છે. સચિન પોલીસની સચોટ બાતમી અને ત્વરિત કાર્યવાહીથી આરોપીને 25,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચોરીના કેસોને ડિટેક્ટ કરવાની ખાસ કામગીરી ચાલી રહી છે અને તેની જ એક મહત્વપૂર્ણ સફળતા તરીકે આ કેસ સામે આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચોરીના ગુનાઓ અટકાવવાના તથા અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સતત કામગીરી થઈ રહી છે. તે જ અનુસંધાને સચિન પોલીસને એક મોટી સફળતા મળી છે. સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવેલી વિશેષ દેખરેખ કામગીરી દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઉપયોગ થતા લોખંડની સળિયા અને લોખંડની એંગલની ચોરી કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યું છે. સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ બચુભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કમિશનર મનીષભાઈ નરસિંહભાઈ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પેરીસ્વામી ચલમુથુ પલ્લન નામના આરોપીને સચિન દૂરદર્શન ટાવર 4 રસ્તા નજીકથી ઝડપી લીધો હતો.
આરોપીની ધરપકડ સમયે તેની પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક નિર્માણમાં ઉપયોગી લોખંડના સળિયા તથા લોખંડના એંગલનો કુલ ₹25,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ અગાઉની ચોરીના અનડિટેક્ટ કેસનો હિસ્સો હોવાનું બહાર આવ્યું છે. સચિન પોલીસ દ્વારા આ અનડિટેક્ટ ગુનાને સફળતાપૂર્વક ડિટેક્ટ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કરવાનું કાર્ય અત્યંત પ્રશંસનીય ગણાય છે. સુરત શહેર પોલીસની આ કામગીરી ચોરીના કેસોની અટક તથા ગુનેગારોને કાયદાના ચપેટમાં લાવવા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું